આપી શકે એવી પરવધરા છે. તો 365 દિવસ જે સુખ આપી શકે એવી આ પરમધરામાં એમાં આજે કેમ કે સોનામાં સુગંધ મળે ધીરે ધીરે રે મના ધીરે ધીરે સબ કુછ હોય માલી સીચે સોગડા ઋતુ આય તો આપણે ફળનું ઝાડ હોય નાનો રોપો એને આપણે નિત્ય પાણીનું સેવન કરતા એ નાનામાંથી મોટું વૃક્ષ બને પછી એનામાં એમ મનમાં એમાંથી સપનું બનાવ્યું કે આનું મેં રોજ જતન કર્યું છે અને પાછળ ખૂબ મહેનત કરી છે. એ ઝાડ નીચે બેસી આપણે આકાંક્ષા કરી કે મને પણ ફળ તો એ ઝાડ પાછળ જમીનથી મહેનત કર્યો છતાં પણ એ ઝાડ ફળ એ જ ઝાડ તમે પાણી ન પાવો એનામાં ખાતર વિશેષ જતન ન કરો છતાં પણ એ ઝાડ તમને ફળ આપે ક્યારે એ જ્યારે એનું ઋત આવે ઝાડ નીચે પણ ઋતુની વાત જોવી પડે જ્યારે એનું ઋતુ આવે ત્યારે આપણે ઝાડ ફળ આપતું હોય ને એવી રીતે કોઈ પણ મહાપુરુષ છે એમની સમાધિના દર્શન કરી તો રોજ આપણે દર્શન આપણે સુખ છે પણ નિત્ય દર્શનનું ફળ તો એ મહાપુરુષની નિર્વાણ તિથિના દિવસે પ્રાપ્ત થતું હોય છે. એટલે આજે આ ફળશ્રુતિનો દિવસ કહેવાય નિર્વાણ તિથિ એકાદશીનો દિવસ. આપણા સનાતન ધર્મના વ્રતોની અંદર શાસ્ત્ર કહે છે કે સર્વવ્રતોનો રાજા એકાદશી કહેવાય. એનામાં જે યોગીની એકાદશી વાલરામજી મહારાજની નિર્વાણ તિથિ 31મી આજે 31મી નિર્વાણ તિથિ વિચાર કરો દાયકા દરેક સંતો દાયકે નિર્વાણ પામ્યા છે. એક દાયકે એક મહાપુરુષ સમાધિ શીખ્યા છે. એટલે આ નવ પેઢીનું ગુરુદ્વારો આ નવ કચ્છની અંદર બહુ જ ઓછા એવા સ્થાન છે કે જ્યાં નવ પેઢીઓ બહુ આંગળીના ટેરમાંથી ફરી ગઈ એટલા આશ્રમો જોવા મળશે. એમાંનો એક આપણી પરંપરા માંડાય. આજે વાલરામજી મહારાજના નિર્વાણ તિથિના સમાધિના દર્શન ગુરુજીની આપણી પર દ્રષ્ટિ પડે ગુરુજીની આપણી ઉપર દ્રષ્ટિ પડે તો આપણે ગુરુજીનું સ્મરણ કરીશું અને આપણી પર ગુરુજીની નજર ઠરી જાય તો સમાધિના દર્શન થઈ જાય. આજે જે પણ આવ્યા છો અને જે આજે આવવાના છે એ બધાની ઈચ્છા ઘરમાં બેસીને બધા સત્રો બનાવતા હોય કે મારા શ્રીની નિર્વાણ તિથિ સમાધિના દર્શન કરવા જશે પણ મારા શ્રીની નજર ઠરી જશે જેની ઉપર એ જ આજે નિર્વાણ તિથિના અહીં દર્શન શક્તિ આવી શકશે. આપ આવ્યા છો આપ ઉપર નજર ખાલી પડી નથી પણ નજર પડવાની સાથે સાથે એ ગુરુદેવની નજર ઠરી પણ છે. એટલા માટે તમે આજે અહીં સમાધિ સુધી આવી શક્યા છો. એક પ્રસંગ કઈ અને પછી મારી વાણીને વિરામ જીતુભાઈ એ પરિવાર અમારી ગુરુ પરંપરાના પૂજ્ય દયાળરામજી મહારાજ તો ગુરુજી પાસે સાંભળ્યું દાદીમાનું શરીર સાંભળ્યું દાદીમા ત્યારે શાંતિદાસ કરશનદાસ મહારાજને કહેવાય મારા ગુરુજીનું ગુરુવાસ પરિવાર છે આજે તું કે જાય ગુરુજી પાસે સાંભળેલી વાત કે મારા દાદીમાનું ભંડારાના આ વાટાના સાધુ એ પરિવારમાંથી આ બધું ભગત જીતુ ભગત દેસરપર ગામ એવું ગામ કે વાટાના સંતો વિચારે એ રીતે બનાવ્યા. આપણે કોઈને કહી કે ગામ છે ને આવજો એ તો બધા બોલીને
પણ કાંકીનો પવિત્ર પ્રસંગ હોય એ પ્રસંગ માટે વાઢાયનો સાધુ વિચાર્યા એના પહેલાં તો દેશર પર કામ વાઢાયની દેવીનું ઊભું અને ગુરુદેવ